આ એ શૈતાનો છે, આ હેવાનો છે કે જેમણે મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક 15 વર્ષીય સગીરા સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ખળબળાહટ મચી ગયો હતો અને મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા હતા। તેમાં આરોપીઓ બુલેટ ઉપર આવે છે, ત્યારબાદ આ સગીરાને જબરજસ્તી બેસાડીને લઈ જાય છે। ત્યારબાદ એક બાદ એક આરોપીઓ છે તે આવી રીતે સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરે છે અને આ ઘટનાથી ખળબળાહટ મચી ગયો છે। ગુજરાતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા। જો કે ગણતરીના કલાકોમાં આ મામલે મહેસાણા પોલીસે આરોપીઓ સામે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી હતી। ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે રિમાન્ડની માંગ કરી હતી અને 8 દિવસના રિમાન્ડ કોર્ટે આરોપીઓને આપ્યા હતા। ત્યારે મહેસાણાના વિસનગર ખાતે જે બનાવ સ્થળ હતો જ્યાંથી આ બાળકી છે તેનું અપહરણ આરોપીઓ દ્વારા કરવામાં આવે છે, એ સ્થળ ઉપર આજે વિસનગર પોલીસ છે તે આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી ને એ દ્રશ્ય પણ સામે આવ્યા છે। આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિસનગરના લોકોના ટોળેટોળા આ ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। આ એ હેવાનો હતા, આ એ શૈતાનો હતા કે જેમણે આ એક દુષ્કર્મ જેવા કૃત્યને અંજામ આપ્યો હતો ને હવે આ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। જે પીડિતાના પરિવારજનો અને તે સમાજના લોકો છે તેમના દ્વારા પણ આરોપીઓના ઘરે બુલડોઝર ચલાવવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી।